विद्यार्थी मित्रों, आज आपणे जे आगळना लेक्चरनी अंदर जे थियरी पूरी करी, जे प्रश्न एना पछीनो पण एक थियरीनो प्रश्न छे ए आज आपणे समजवाना छीए। टेक्स्ट बुक पाना नंबर 278 पर 278 पाना नंबर पर माल मिलकत निकाल खातानी टूंकनोंध आपी छे। आ टूंकनोंध खूब ज महत्वनी छे। आईएमपी प्रश्न छे, परीक्षा में बोर्ड में पूछी शकाय। आ टूंकनोंधने आपणे समजवा माटे एक खातानो अभ्यास करीशुं, जेमां माल मिलकत निकाल खातुं अने नीचे मैं तैयार कर्युं छे जुओ रोकड़ खातुं। बराबर, आखो कॉन्सेप्ट थियरी बेस्ड छे, परंतु एने तमने सरलताथी समजाई जाए एटले मैं आ रीतनो उल्लेख कर्यो छे खातुं बनावीने। एमां सौप्रथम एनी व्याख्या आपी छे। पेढीना विसर्जन समये पेढीनी मिलकतो अने देवाना निकालनी, पेढीनुं ज्यारे विसर्जन थाय त्यारे पेढीनी तमाम मिलकतो अने पेढी उपर रहेલું દેવું એ તમામ દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે એ ખાતાને માલ મિલકત નિકાલ ખાતું કહે છે। ફરી એક વખત, માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય? એનો અર્થ છે પેઢીના વિસર્જન સમયે પેઢીની તમામ મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તે ખાતાને માલ મિલકત નિકાલ ખાતું કહે છે। પરીક્ષામાં આ વ્યાખ્યા પણ પૂછી શકાય। શોર્ટ ક્વેશ્ચનમાં આમાંથી એક સવાલ પણ પૂછાય છે, માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ જણાવો। તો યાદ રાખીશું, माल मिलकत निकाल खाताનું બીજું નામ છે સંપાદન ખાતું। યાદ રાખજો, સંપાદન ખાતું। બરાબર, માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ જણાવો। તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું। હવે કીધું છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે પેઢીનું વિસર્જન થાય છે, એટલે કે પેઢી બંધ, ત્યારે તમામ હિસાબી ચોપડાઓ બંધ કરવા જ પડે, મિલકતોના, દેવાના બધા। તે બંધ કરવા માટે રોકડ અને બેંક ખાતા સિવાયની કેશ જેટલી પડી હોય તે અને બેંકમાં જેટલું બેલેન્સ પડ્યું હોય તે એ સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે। ओके, હવે જો શું કીધું, દાખલા તરીકે એક સમજૂતી માટે માનો કે પાકું સરવૈયું હોય, આપણે 11 કોમર્સમાં એક પાકું સરવૈયું શીખીને આવ્યા। આ બધી થિયરીને સમજાવવા માટેનું રફ કામ છે। બરાબર, તો અહીંયા આપણે લખીએ મૂડી દેવા અને સામે લખીએ આપણે મિલકત લેણા। તો બધી જ મિલકતો આ સાઈડ હોય, બરાબર છે, જમણી સાઈડ। तो अहींया जेटली मिलकत छे, जमीन, मकान, प्लांट, यंत्र, वाहनो, आ बधी ज मिलकतोनी क्रॉस एंट्री એટલે નિકાલ કરવાનો છે, વિસર્જન કરવાનું છે। તો આ એક સમજવા માટે કે આ જમણી બાજુ એટલે કે આ માની લો કે આ એક જમા બાજુ છે, ત્યાંથી એની ક્રોસ એન્ટ્રી પડે માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ। તો અહીંયા લખાય પરચુરણ મિલકતો અને જે કંઈ છે, बराबर, जमीन, मकान, प्लांट, यंत्रो, वाहनो, फर्निचर, ये बधी અહીંથી જે મિલકતો હતી એ વિસર્જન કરીને સીધી લાવવામાં આવી અહીંયા। બરાબર છે? ચાલો, એવી જ રીતે શું કીધું છે વાંચો, તેમાં જ કીધું છે માલ મિલકત નિકાલ ખાતે દેવાની પણ અસર। દેવા તો મૂડી દેવા બાજુ જેટલા પેઢીના દેવા હોય, બરાબર, જેમ કે કોઈ લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા વગેરે વગેરે જે કંઈ દેવું છે, બરાબર, એ અહીંયા આપણે સમજવા માટે કે આ ઉધારથી ક્રોસ એન્ટ્રી પાડીએ તો મિલકત નિકાલમાં જમા બાજુ તો કે પરચુરણ દેવા।
અને એમાં લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા જે દેવું છે બધું છે. તો ટૂંક નોંધમાં શું થયું આટલું ફરી એક વખત. પહેલા આપણે વ્યાખ્યા શીખ્યા, આ પહેલા નંબરમાં વ્યાખ્યા શીખ્યા, પછી બીજા નંબરની અંદર આ બંને પોઈન્ટ શીખ્યા 1 અને 2. તો આટલી ટૂંક નોંધ મોઢે કરીએ ફરી એક વખત. પહેલામાં વ્યાખ્યા લખવાની શું? પેઢીના વિસર્જન સમયે પેઢીની તમામ મિલકતો અને પેઢીના દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. તેનું બીજું નામ સંપાદન ખાતું પણ છે. પછી શું શીખ્યા? તો કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પેઢીની તમામ પરચુરણ મિલકતો નોંધાય છે અને તેની જમા બાજુ પેઢીના તમામ પરચુરણ દેવા નોંધવામાં આવે છે. આગળ જોઈશું. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે અને દેવાની રકમની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. ઓકે, જો હવે આની અંદર તમને વિશેષ સમજૂતી એ રીતે આપું કે જોજો તમે. હવે શું કીધું છે? પેઢી પાસે જેટલી મિલકતો છે, આ મિલકતો બરાબર, વિસર્જન થાય, ધંધો બંધ થાય એટલે પેઢી પોતાની તમામ મિલકતોને વેચી નાખશે. તો તમામ મિલકતો મિત્રો વેચાઈ જાય તો એનો અર્થ શું થયો? મિલકત તમે વેચો એટલે એની રકમ રૂપિયા તમારી પાસે આવે. તો તમારી પાસે એની રોકડ આવે તો આ રોકડ ખાતું છે, એમાં રોકડ આવે તો ઉધાર. ઉધાર બાજુ અહીંયા લખાશે મિલકતો ની ઉપજ. તમે જેટલી મિલકતો વેચી છે, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, વાહનો, દ્રશ્ય જે મિલકતો તમે વેચી નાખી એ તમામની આવક બરાબર અહીંયા ઉધાર બાજુ ઉપજ તરીકે લખાશે. તો આની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં ઉધાર તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા. એટલે અહીંયા લખાય મિલકતોની ઉપજ. જેટલી મિલકતો હતી એ બધી વેચી એની આવક આવી ગઈ. એવી રીતે તમારી પર જેટલું દેવું છે એ દેવું હવે તમારે ચૂકવવું પડશે. તો તમે દેવું ચૂકવો તો તમારી પાસે રોકડ આવે કે રોકડ જાય? તો કે દેવું ચૂકવીએ તો રોકડ જાય તો રોકડ ખાતામાં જમા બાજુ અહીંયા લખાય દેવાની ચૂકવણી. હવે જેટલું દેવું તમે ચૂકવ્યું છે, લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા, આ તમામ દેવું જેટલું ચૂકવાયું એ જમા છે. તો માલ મિલકત નિકાલ ખાતાની અંદર ક્રોસ એન્ટ્રી એટલે ઉધાર બાજુ અહીંયા લખાશે દેવાની ચૂકવણી. આ બધા દેવા ચૂકવાઈ ગયા. ઓકે, હવે બીજો પ્રશ્ન આમાં હું સમજાવું. પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું વિસર્જન કરાવનાર વ્યક્તિને પેઢીએ વિસર્જનનો ખર્ચ એટલે ફીસ ચૂકવવી પડે. એ તમે ચૂકવો તો તમારી પાસેથી રોકડ જાય તો જમા એટલે જમા બાજુ આવશે વિસર્જન ખર્ચ. એ જમા તો આ જમા તો આની એક ક્રોસ એન્ટ્રી માલ મિલકત નિકાલમાં ઉધાર એટલે અહીંયા વિસર્જન ખર્ચ એ પણ અહીંયા. ઓકે, ચાલો હવે આપણું થયું ટૂંકનોંધનું ત્રીજું સ્ટેપ. ચાલો ટૂંકનોંધના 3 સ્ટેપને સમજાવ્યા બરાબર. ત્રણ સ્ટેપને ફરી પાછા એક વખત શીખીએ એટલે ટૂંકનોંધ બરાબર મોઢે થઈ જવી જોઈએ. કારણ કે આ ટૂંકનોંધ તમારા માટે ખરેખર મોસ્ટ આઈએમપી છે મિત્રો, બોર્ડ માટે બરાબર. ચાલો શું કીધું છે ફરી એક વખત. તો હું વ્યાખ્યા બોલું છું, એ વ્યાખ્યા પ્રમાણે ધ્યાનથી જુઓ. પહેલા વ્યાખ્યામાં શું કીધું? પેઢીના વિસર્જન સમયે પેઢીની તમામ મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. તેનું બીજું નામ સંપાદન ખાતું પણ છે.
પછીના સ્ટેપમાં તો કે પેઢીની જેટલી પણ મિલકતો છે એ મિલકતોને આટલા સરવૈયામાં કીધું પેઢીની બધી જ મિલકતોને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે અને પેઢીના જેટલા દેવા છે એ દેવાને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધવામાં આવે છે. પછી ત્રીજા સ્ટેપમાં શું કીધું? પેઢીની તમામ મિલકતો વેચતા થયેલી મિલકતોની ઉપજ બરાબર કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધવામાં આવે છે. તેવી જ રીતે પેઢીના તમામ દેવા ચૂકવેલી રકમ એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. કયું? આ ઉપરાંત પેઢીનો વિસર્જન ખર્ચ પણ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. હવે છેલ્લું સ્ટેપ, હવે આના પછીનું છેલ્લું સ્ટેપ બરાબર તો કે અંતે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે છે. અંતે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે છે અને તેમાં નફો કે ખોટ, જો ઉધાર બાજુ ડિફરન્સ નીકળે તો નફો, જમા બાજુ ડિફરન્સ નીકળે તો ખોટ. ત્રણ ભાગીદારો હોય A B C તો આ ત્રણેય ભાગીદાર A B C વચ્ચે આ નફા કે ખોટને વહેંચી દેવામાં આવશે બરાબર. અંતે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે છે અને તેનું પરિણામ નફો કે ખોટ હોઈ શકે તે ભાગીદારો વચ્ચે તેના પ્રમાણમાં વહેંચવામાં આવે છે અને એ વહેંચાઈ ગયા પછી તેની બીજી અસર જે તે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. તો આ થઈ માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ. મિત્રો, ખૂબ જ સરળતાથી તમને મેં સમજાવી છે તો આ ટૂંકનોંધને વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો. તમારા માટે ખૂબ જ અગત્યની છે અને એ બોર્ડમાં પૂછી શકાય. ફર્સ્ટ